નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તેવામાં અનેક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે। જ્યારે નદી, નાળા અને કેનાલો છલકાઈ ગઈ છે, ત્યારે પાણીમાં ડૂબવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરના ઘોઘા વિસ્તારમાં રમતના 3 બાળકો ઊંડા પાણીના ખાડામાં પડ્યા હતા, જેમાં 2 બાળકોના કરુણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે। જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઘોઘા શહેરમાં આજે સાંજે આડી સડક પાસે પાણીની ટાંકી નજીક રમી રહેલા 3 બાળકો પગ લપસી જતા નજીકના પાણીના ખાડામાં પડી ગયા હતા। આ મામલે સ્થાનિકોને જાણ થતા તાત્કાલિક બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દુર્ઘટનામાં 2 બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે એક બાળકનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।